પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા અલગ અલગ 6 એન્ટ્રી બોર્ડ માટે પાટણ નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હતું। તારીખ 1/8/2022 થી 31/7/2025 સુધી શુભમ એડવર્ટાઇઝિંગ કંપનીને 6 એન્ટ્રી બોર્ડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। ટેન્ડરની શરત પ્રમાણે એજન્સી દ્વારા ટેન્ડરની શરત પ્રમાણે શરૂઆતમાં નગરપાલિકાના નાણાં ભરી દેવા પડે છે। આ ટેન્ડર વાર્ષિક 16,45,000ના ખર્ચે આપવામાં આવ્યું હતું। શુભમ એન્ટરપ્રાઇઝ કંપનીની શરત પ્રમાણે 31/7/2025ના રોજ તેની મુદત પૂરી થઈ ગયેલી હતી। તેમ છતાં શુભમ એન્ટરપ્રાઇઝ દ્વારા 9 લાખ જેટલી મોટી રકમ નગરપાલિકામાં ભરવામાં ન આવી હતી। વારંવાર એન્ટ્રી બોર્ડ પર લાગેલી જાહેરાતોના ગૂગલ મેપથી ફોટા પાડી અમોએ વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી હતી કે આ તમામ એન્ટ્રી બોર્ડને ટેન્ડરની શરત પ્રમાણે મુદત પૂર્ણ થઈ ગયેલ છે। તેમ છતાં આ તમામ ગેન્ટ્રી બોર્ડ પર અલગ અલગ કંપનીઓની જાહેરાતો છેલ્લા 1 મહિનાથી લાગેલી છે। આમ નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ કંપનીએ ટેન્ડરની શરત પ્રમાણે ટેન્ડરની મુદત પૂર્ણ થઈ જવા છતાં પણ નગરપાલિકામાં નાણાં પૂરતા ભર્યા નથી અને તમામ એન્ટ્રી બોર્ડ પર જાહેરાતો લાગેલી છે। શુભમ એન્ટરપ્રાઇઝ કંપનીને મુદત વધારો પણ આપવામાં આવ્યો નથી। તેમ છતાં તારીખ 5/9/2025 સુધીમાં આ તમામ એન્ટ્રી બોર્ડ પર અલગ અલગ કંપનીની જાહેરાતના બોર્ડ લાગેલ છે। વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને વોટ્સઅપ મેસેજ કરી રજૂઆત કરવામાં આવેલ છે। આ રજૂઆતના પગલે ચીફ ઓફિસર દ્વારા તપાસ કરતા ટેન્ડરની શરત પ્રમાણે એજન્સી દ્વારા 9 લાખ જેટલી મોટી રકમ ટેન્ડરની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નગરપાલિકામાં ભરપાઈ ગયેલ ન હતી, જેની ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપતા શુભમ એન્ટરપ્રાઇઝ કંપનીએ તારીખ 4/9/2025ના રોજ 9 લાખ જેટલી રકમનો ચેક આપવાની ફરજ પડી હતી અને નગરપાલિકાને થતું આર્થિક નુકસાન કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા વારંવાર રજૂઆતના પગલે અટકાવી શકાયું હતું। ચીફ ઓફિસર દ્વારા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનું શુભેચ્છકો દ્વારા લગાવેલ બેનરને સિંગમ બનીને ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તો આ એન્ટ્રી બોર્ડ ઉપર લાગેલી જાહેરાતો તેમજ રજૂઆત કરવા છતાં તેમણે કેમ ઉતારી લીધી નથી? આ કોના આશીર્વાદથી અને કોની મિલીભગતથી વર્ક ઓર્ડર પૂર્ણ થઈ જવા છતાં તમામ એન્ટ્રી બોર્ડ પર જાહેરાતો લાગેલી છે? પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે કે ટેન્ડરની મુદત પૂર્ણ થયા પછી એન્ટ્રી બોર્ડ પર લાગેલી તમામ જાહેરાતોના પૈસા નગરપાલિકામાં ભરવા જોઈએ, જેથી નગરપાલિકાને થતું આર્થિક નુકસાન બચાવી શકાય અને મુદત વધારો ન મળે ત્યાં સુધી આ તમામ જાહેરાતોના બોર્ડ ચીફ ઓફિસર દ્વારા ઉતારી લેવા જોઈએ। પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર અલગ અલગ 6 ગેન્ટ્રી બોર્ડ ઊભા કરવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું। આ ટેન્ડર પ્રમાણે તારીખ 1/8/2022 થી 31/7/2025 સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। આ શુભમ એડવર્ટાઇઝ કંપનીને આ ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી શુભમ એન્ટરપ્રાઇઝ કંપનીએ નગરપાલિકામાં નાણાં ભર્યા ન હતા, એટલે અમે વારંવાર અને એનું ટેન્ડર 31/7/2025ના રોજ પૂર્ણ થઈ ગયું હતું। તેમ છતાં 6 અલગ અલગ એન્ટ્રી બોર્ડ ઉપર જાહેરાતના બોર્ડ લાગેલા હતા। આ જાહેરાતના બોર્ડ લાગેલા ટેન્ડર પૂર્ણ થઈ જવા છતાં જાહેરાતના બોર્ડ લાગેલા હતા, તેમને કોઈ વધારાનો સમય આપવામાં ન આવ્યો હતો। પાટણ નગરપાલિકાને ચીફ ઓફિસરને અમે આ તમામ જાહેરાતના બોર્ડના ગૂગલ ઉપર ફોટા પાડી વારંવાર રજૂઆત કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરે શુભમ એન્ટરપ્રાઇઝ કંપનીને એડવર્ટાઇઝ કંપનીને નોટિસ આપી હતી અને આ નોટિસના અનુસંધાને તારીખ 4/7/2025ના રોજ આ કંપનીએ 9 લાખ રૂપિયા પાટણ નગરપાલિકાને ચૂકવી આપ્યા છે, એટલે કે ગઈકાલે। તો આટલી મોટી રકમ બાકી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી આ તમામ ગેન્ટ્રી બોર્ડ ઉપર જાહેરાતો લાગી હતી। આ એક પણ જાહેરાત ચીફ ઓફિસરના ધ્યાન ઉપર નથી આવી। માત્ર ને માત્ર પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈના જન્મદિવસ નિમિત્તે લાગેલું બેનર એમની નજર ઉપર આવ્યું હતું અને પોતે સિંઘમ બની અને એ બેનર ફાડવા માટે આવ્યા હતા। તો આ કોના આશીર્વાદથી અને કોની છત્રછાયા નીચે આ તમામ બેનરો આ તમામ જાહેરાતો લગાવવામાં આવી હતી? આના સાથે કોની મિલીભગત છે જેથી આ નગરપાલિકાને આટલું મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું? અમે વારંવાર રજૂઆત કરતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને જાગી અને એજન્સી પાસેથી 9 લાખ રૂપિયા ભરાવાનો વારો આવ્યો અને નગરપાલિકાને ફાયદો થયો છે 9 લાખ રૂપિયાનો। તો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે કે આનું ટેન્ડર 31/7/2025 પૂર્ણ થઈ ગયેલું છે। આજે પણ ગૂગલ મેપથી અમે ફોટા પાડી અને ચીફ ઓફિસરને મોકલીએ છીએ અને મીડિયાના માધ્યમથી લોકોને પણ મોકલીએ છીએ। તો આના પૈસા પણ તાત્કાલિક જે ચાર્જ થતો હોય એ ચાર્જ નગરપાલિકામાં તમામ જાહેરાતોનો ભરાવવામાં આવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।